મારા મહાદેવ દૂર કૈલાસ પર રહે છે, છતાં એમ કહેવાય કે ભક્તોના દિલની દરેક વાત સાંભળી જાય છે. જે નથી લખેલું હાથની રેખાઓમાં તે પણ તે આપીને જાય છે. જ્યારે દેવતાઓને પણ તકલીફ થાય છે ત્યારે તે પણ મહાદેવની પાસે જાય છે. એટલા માટે તો ભગવાન મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શિવ ભક્તો, જ્યારે જ્યારે કોઈ પણ દેવી દેવતાને તકલીફ થઈ છે જીવનમાં, જ્યારે જ્યારે તકલીફ થઈ છે, જ્યારે એમ કહેવાય કે મનુષ્ય અવતાર ધારણ કરી કોઈ પણ દેવતા આ ધરતી ઉપર આવે છે, ત્યારે તેના જીવનમાં પણ તકલીફ થાય છે. અને જ્યારે એમ કહેવાય કે દેવતાઓને તકલીફ થાય છે ત્યારે તે પણ ભગવાન મહાદેવ પાસે જાય છે. અને ભગવાન મહાદેવ સર્વ જીવનો એમ કહેવાય કે દુઃખ દૂર કરી દે છે, સર્વ જીવના દુઃખ દૂર કરી દે છે. એટલા માટે ભગવાન મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાના છે. દેવતાઓ ખાલી આપણને આશીર્વાદ આપે, સુખ આપે, અને ભગવાન મહાદેવ તો સર્વ સુખોને આપણને પ્રાપ્તિ કરાવે. જ્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ ત્યારે ભગવાન મહાદેવ આપણને અત્ર તત્ર અને સર્વસ્ત્ર આપે છે. અને જ્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ એમ કે આશીર્વાદ આપણી પર વરસાવે છે ને, ત્યારે આપણા જીવનમાં એક પણ કમી નથી રહેતી, સર્વ સુખોની આપણને પ્રાપ્તિ કરાવે છે.